બાલવાટિકામાં એક પ્રવૃત્તિ આવે છે કે ફૂંક વડે ચિત્ર બનાવવું. તો ફૂંક વડે ચિત્ર બનાવવા માટે સૌપ્રથમ આપણે કલર લઈ લેવાના અને એ કલરમાં વધારે પાણી નાખી અને થોડુંક વધારે પ્રવાહી જેવા બનાવી નાખવાના અને મિક્સ કરી લેવાના. ત્યાર પછી જે પેજમાં ચિત્ર બનાવવાનું હોય ત્યાં આ રીતે કલર પ્રવાહી યુક્ત નાખી દેવાનું અને પછી જોરથી ફૂંક લગાવવાની. ત્યારબાદ બીજો કલર લેવાનો અને મનપસંદ કલર લેતા રહેવાના અને અલગ અલગ જગ્યાએ છૂટા છૂટા નાખી અને જોરથી ફૂંક મારતી રહેવાની, જેથી કરીને એ ફૂંકથી કલર ફેલાશે અને એકાબીજા ઉપર કલર ફૂંક વડે જશે અને એક અલગ જ ચિત્ર અને ડિઝાઇન તૈયાર થશે કે જે આપણે પીંછી દ્વારા પણ એવી કરી ના શકીએ તેવી ફૂંક વડે સુંદર મસ્ત થઈ જશે. બાળકોને જો આવી પ્રવૃત્તિ કરે તો તેનામાં એક પોતાની સર્જનાત્મક શક્તિ ખીલે અને કલર કોમ્બિનેશનની શક્તિ ખીલે અને એક આનંદ એમને થાય. પોતાની જાતે બનાવે સ્વનો આનંદ કહેવાય છે ને, કે પોતાની જાતે જે કૃતિ બનાવો ને તેનો આનંદ અલગ હોય છે. એટલે બાળકોને પણ મજા આવે અને ચિત્ર પણ તૈયાર મસ્ત રીતે ફૂંક વડે થશે અને અલગ અલગ રીતે આખા પેજમાં ગમે ત્યાં તમે આ રીતે કલર નાખી શકો. જુદા જુદા કલર લેવાના અને પછી ફૂંક મારવાની અને ફૂંક કોઈ પણ દિશામાં મારી શકો, જેથી કરીને ચિત્ર તૈયાર થશે મસ્ત. જુઓ આ રીતે બાળકોને એક પ્રવૃત્તિ આપણે કરીને બતાવીએ તો એને અંદાજ આવે, કેમ કે આ વર્ષની બાલવાટિકાની પુસ્તિકામાં નવું જ આવ્યું છે કે ફૂંક વડે ચિત્ર બનાવવું. અને બાળકોને પૂછ્યું કેવું થયું છે તો બાળકો પણ કહે છે કે મસ્ત થયું છે. અને પછી ત્યારબાદ તમામ બાળકોએ પણ પોતાની બુકમાં કરેલ છે. તો આવી રીતે ફૂંક વડે ચિત્ર બનાવી શકીએ. જય જય ગરવી ગુજરાત, બાલ દેવો ભવ.